રણબીર કપૂરની રામાયણ પર ગુસ્સે થયા દીપિકા ચીખલિયા. કહ્યું, આ ફિલ્મ બનવી જોઈતી ન હતી. રણબીર કપૂરની ફિલ્મ રામાયણને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ માટે રણબીરે પોતાના લુકની સાથે સાથે પોતાની લાઇફસ્ટાઇલ પણ બદલી છે. આ ફિલ્મની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રામાનંદ સાગરની રામાયણની સીતા એટલે કે દીપિકા ચીખલિયા કહે છે કે આ ફિલ્મ ન બનવી જોઈએ. દીપિકા ચીખલિયા એવા તમામ લોકોથી નિરાશ છે જેઓ રામાયણ બનાવી રહ્યા છે. તેમના મતે એવું ન કરવું જોઈએ. આ બાબતે અભિનેત્રીએ કહ્યું કે સાચું કહું તો જે લોકો હવે રામાયણ બનાવી રહ્યા છે તેનાથી મને મોહભંગ થઈ ગયો છે. કારણ કે મને નથી લાગતું કે હવે રામાયણ બનાવવી જોઈએ. હવે લોકો તેને બનાવીને બરબાદ કરી રહ્યા છે. મને નથી લાગતું કે લોકોએ રામાયણ બનાવવી જોઈએ. જ્યારે પણ તે બનાવવામાં આવે છે ત્યારે તેમાં કેટલીક નવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. તે દરેક વખતે કંઈક નવું લાવવા અને બતાવવા માંગે છે. તેથી તેઓ તેના લુક, તેના એંગલ અને તેની વાર્તામાં કંઈક નવું ઉમેરી દે છે. દીપિકાએ ફિલ્મ આદિપુરુષનું ઉદાહરણ આપતા કહ્યું કે આદિપુરુષમાં કૃતિ સેનનની સીતાની ભૂમિકાને જ જુઓ. નિર્માતાએ તેને ગુલાબી રંગની સાટિન સાડી આપી. સૈફ અલી ખાનને અલગ લુક આપવા માટે કંઈ પણ કરવામાં આવ્યું હતું. તે ક્રિએટિવ હતું, પરંતુ વિચારો કે તમે આવી ક્રિએટિવિટી કરીને રામાયણની સંપૂર્ણ અસરને નષ્ટ કરી રહ્યા છો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.